નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિરે છેલ્લા કેટલાય વર્ષોથી માગશર મહિનામાં આનંદ ગરબો કરવામાં આવે છે, જેમાં ભર શિયાળે રસ રોટલીનું જમણ પીરસવામાં આવે છે, તેમજ માતાજીના મંદિરની ધજા પણ બદલવામાં આવે છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં બહુચર માતાનું મંદિર આવેલું છે, જ્યાં માગશર સુદ બીજના દિવસે આનંદ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે, તેમજ મંદિરની ધજા બદલવામાં આવે છે. તે જ રીતે આજરોજ ગુરુવારે બહુચર માતાજીના મંદિરે સવારે આનંદ ગરબો યોજાયો હતો, તેમજ બહુચર માતાના મંદિરની ધ્વજારોહણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જુદા જુદા દાતાઓ દ્વારા દર વર્ષે રસ રોટલી સાથેનું જમણ પીરસવામાં આવે છે, જેમાં આજે ઊંઝાના વતની રીપલ અરવિંદભાઈ નાયક દ્વારા રસ રોટલી સાથેનું જમણ પીરસવામાં આવ્યું હતું. તેમજ ભરતભાઈ સુખડિયા દ્વારા માતાજીને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો, જેમાં ભક્તો ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લઈ આનંદ ગરબામાં ભાગ લીધો હતો, તેમજ સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જય બહુચર બધાને. આજે માગશર સુદ બીજ હોવાથી 2014થી અહીંયા બહુચર માતાનું મંદિર ગણેશપુરા જે ગામે છે ત્યાં દર વર્ષે આપણે રસ રોટલીનો જમણનો પ્રોગ્રામ કરીએ છીએ. આજે બી એ જ છે. સવારે 8 વાગ્યાથી આ પ્રોગ્રામ ચાલુ છે માતાજીના આનંદના ગરબાનો, તથા બપોર સવારે અમે ધજા ચડાવી અને અત્યારે માના ગરબા ચાલુ છે. અત્યારે જમણવાર છે, રસ રોટલીનો જમણવાર છે. સાંજે 5 વાગ્યે માની પૂર્ણાહુતિ છે. તો અમે બધા મતલબ પરિવાર સહિત માના સેવામાં હાજર છીએ અને માની ભક્ત આશીર્વાદનો લાભ લેવાયા છીએ. જય બહુચર. બોલો શ્રી બહુચર માત કી જય. જય અંબે માં, જય બહુચર માં. પાલનપુરમાં 18 વર્ષથી આનંદના ગરબા ચાલુ છે અને ગણેશપુરામાં દર અમાસના દિવસે આનંદનો ગરબો 2 થી 4 થાય છે. અને માગશર સુદ બીજ વલ્લભ ભટ્ટે જે નહોતા કરી શક્યા, રટ લૂંટી નહોતા જમેડી શક્યા, એ આજે ઊંઝાવાળા ભાઈ એમને રસ પૂરો પાડે છે અને અમે બધા મંડળો બોલાય અને આનંદનો ગરબો કરીએ છીએ અમે પાલનપુરમાં ગણેશપુરા બહુચરમાના ચોકમાં. રમાબેન પરસોત્તમભાઈ વૈષ્ણવ, આનંદ ગરબા મંડળ.